વિપસનાની સાધના વિશે એક સરળ અને અસરકારક ઉપાય છે, જેનાથી મનને સાચી શાંતિ મળે છે અને સુખી જીવન જીવવાનું બને છે. તો વિપસના એટલે જે આત્મા અને પરમાત્મા વસ્તુ સાચી છે તેને તેવી જ રીતે જ જાણી લેવી, જેવી વસ્તુ છે કે જે કપાયની, ભીંજાયની, બળેની, સુકાયની તેવી વસ્તુ છે. ગીતા અધ્યાય 2 શ્લોક 23 પુરાવો છે. તો એ સબ આત્માની નિરીક્ષણથી જ મનને શુદ્ધ કરવા લાગે છે. શું થાય છે? એ સાધના ધ્યાન વડે આપણા પોતાના આત્માનું નિરીક્ષણથી મનને શુદ્ધ કરવા લાગે છે. તો આપણે પોતાના અનુભવથી જાણીએ છીએ કે આપણું મન ક્યારેક વ્યાકુળ થઈ જાય છે, ક્યારેક દુઃખી થઈ જાય છે, તો ક્યારેક ખોટું કરે છે. તે ખોટું કરવું પોતાના પૂરતું નથી. તે ખોટું મતલબ ખાલી પોતે પોતા પૂરતું જ કરતો નથી. તે ખોટું વળી બીજાને કરાવીએ છીએ. તેથી આપણું જીવન ખરાબ જીવતા આવડતું જ નથી. કે જે નથી જે કરવા જેવું, કે ભાઈ આ ફટાકડા ફોડવા નથી, કે કોઈ આ વર્ષગાંઠ ઉજવવી નથી, તે એ પોતાને તક નથી કરવું, પણ બીજાને મતલબ કે વળી પાછો કરાવે રહ્યો. તો આપણે સૌ સુખ શાંતિનું જીવન જીવીએ અને બીજાને પણ એ પ્રમાણે જીવન જીવવા દઈએ. પરંતુ એવું વિચારીએ છીએ છતાં કરી શકતા નથી. આપણા મનમાં એવા વિચાર છે કે હું એકદમ સારું જ કરું, ખરાબ કરું જ નહીં, છતાંય આપણે કરી શકતા નથી. તેનું કારણ એ છે કે આપણને હજી સમાન ભાવની દ્રષ્ટિ રહેવાનું જ્ઞાન થયું નથી. સમાન ભાવની દ્રષ્ટિમાં રહેવાનું જ્ઞાન જ થયું નથી. તો વિપસના આપણને સમાન ભાવનું રહેતા સુખ અને શાંતિ જીવન જીવવા શીખવે છે. તો મનમાં વિકારોથી મુક્ત કરવાનું શીખવે છે. તો પહેલું કે અભ્યાસ વિપસના શીખવા માટે કોઈ એક યોગ્ય જ્ઞાની આચાર્યની દેખરેખ નીચે 10 દિવસની શિબિરમાં ભાગ લેવાનો હોય છે. શિબિર દરમિયાન સાધકોએ શિબિર સ્થળે જ રહેવાનું હોય છે અને બહારના સંસારથી સંપર્ક રાખવો નથી. સાધકે વાંચવા કે લખવાનું કરવું નથી અને પોતાના સમાજના ધાર્મિક કર્મકાંડોના નિયમ 10 દિવસ માટે બંધ રાખવા પડે છે. દૈનિક કાર્યક્રમ એવો હોવું જોઈએ કે દિવસમાં બધું મળીને લગભગ 10 કલાક બેઠા જ ધ્યાન કરવાનું હોય છે. તેઓએ મૌન જ પાલન કરવાનું હોય છે. એટલું કે બીજા સાધકો સાથે વાતચીત કરવાની નથી, પરંતુ આચાર્ય સાથે જરૂર પડતી વાતચીત કરી શકાય છે. સાવ તે ધીરેથી, બીજાના સાંભળે હું ધીરેથી આચાર્યને પૂછવાનું, તેથી જ લાભ થશે. જેટલું બની શકે એટલું મૌન જ રાખવું છે. તો બીજું, જગા ઉપરના 3 નિયમ હોય છે. પહેલો નિયમ, સાધકે નુકસાન થાય તેવું ના કરવું. કોઈ પણ પ્રકારનું જે કંઈ આ વસ્તુ નુકસાન થાય છે એટલી તો આપને સમજણ જ પડે, તેવું કરવું નથી. તેના માટે
પાંચશીલનું વર્તન પાલન કરવું રહે છે. એટલે કે પહેલું જીવીષા ન કરવી, બીજું ચોરી ન કરવી, ત્રીજું ખોટું ન બોલવું. સતત બોલવું તો સત્ય બોલવું, ન તો બોલવું જ નથી એમાં. ત્રીજું કે બ્રહ્મચાર્યનું પાલન કરવું. ને પાંચમું તમોગુણી પદાર્થનું ખાવું પીવું, તમાકુ, ચા, કોફી, દારૂ વગેરે પીવું નહીં, તો તેના વડે મન શાંત થઈ જાય છે. હવે નિયમ બીજો કે પહેલાં 3.5 દિવસ સુધી પોતાના શ્વાસ પર જ મન કેન્દ્રિત કરી આનાપાનનો અભ્યાસ કરવો છે. 3.5 દિવસ એટલે લગભગ 72, આમ મતલબ રોજ કરો તો 72 દી, ને તો 3.5 દિવસના મતલબ 10 કલાકના હિસાબે જે છે ને 35 કલાક. કન્ટિન્યુઅસ શિબિરમાં કરો એટલે 35 કલાક બસ છે. પણ રોજ ઘેર જો કરો તો 72 કલાક જરૂર પડે, ડબલ વધારવું પડે. 35 તો 70 થાય, 70 મતલબ કલાક કરવું પડે. ને આ સમૂહમાં મતલબ આ લાભ થાય. તો શ્વાસ પર મન કેન્દ્રિત કરી, એટલે નાકે ડાબી બાજુ શ્વાસ લો, જમણે કાઢો, ને જમણે લો, ડાબે કાઢો. આને આનાપાન અભ્યાસ કહેવાય છે, જેનાથી ચંચળ મનને વશમાં કરવાનું બને છે. શુદ્ધ જીવન જીવવું અને મનને વશમાં રાખવું એ બંને જરૂરી છે, અને તે લાભ પણ થાય છે. તો ત્રીજો નિયમ, શિબિરના બાકીના 6.5 દિવસો સુધી પ્રગા એટલે સ્થિર જ્ઞાન, સ્થિર પગ, સ્થિર પગ જગાડીને પોતાના સર્વે કાયિક અને ચેતનાનું શોધવાનું છે, પોતાના આત્માને જાણવો છે. તો શિબિરના સમય સુધી સાધકે બીજા કોઈ પણ સાધના વિધિ અને એની જોડે જોડવાની નથી. તો સાંભળો, શું કોઈ પૂજા પાઠ કરવાની નથી, ધૂપ કે દીવો સળગાવવાનો નથી, સામાજિક કે પ્રતિક્રિયાપણ પણ કરવાનું નથી. તો માળા કે જપ કરવાના નથી, ભજન કે કીર્તન કરવાના નથી, વ્રત કે ઉપવાસ વગેરે કર્મકાંડોનો અભ્યાસ કરવો જ નથી. એ રૂમમાં ગયા પછી ખાલી આરામ કરવું અથવા મૌન અને ધ્યાનમાં જ રહેવું. આ અનુષ્ઠાનના સમયે બિલકુલ કરવું જ નથી. વિપસના સાથે આવું મિશ્રણ બહુ નુકસાન સાબિત થયું છે. તેનું કારણ શું છે કે જે ગાણીનો બળદિયો આમ ફેરવતા જે આમ નજરમાં ઉપર જે ડાબલા છે એ આમ ઉતારે ને એ જુએ તો એ જ ઝાડ ને એ જ જગ્યાએ છે. એટલે કર્મજ કાંડ કરવાથી સમજી લો એ જ જગ્યાએ ને એ જ વસ્તુમાં રહી જવાય છે. એટલે એ આગળ જઈ શકતો નથી. એનાથી મોટું નુકસાન કેવું? તે કરવું જ નથી, યાદ રાખો. તો ચોથું, શિબિરમાં મૌન એટલે વાણી અને શરીરથી પણ મૌન પાળવું રહેશે. એટલે આમ શરીરને પણ આમ હેલવું ન જોઈએ. વાણીથી તે બોલવું નથી, પણ શરીરને પણ આમ હેલાવવું નથી. તમે ફાવે એ સ્થિતિમાં બેસી જાઓ, પણ બિલકુલ શરીર પણ ના હેલવું જોઈએ. આમ શરીર પણ સ્થિર રહેવું જોઈએ. કારણ કે પરમાત્મા સ્થિર રહે ને આપણે સ્થિર રહેવું હોય. પ્યાલામાં પાણી હોય ને પાણી हिले તો એ ઢોળાઈ જાય, બધા જાણે છે. તો આપણા શરીરમાં મનરૂપી પ્યાલામાં આ શરીરરૂપી પ્યાલામાં મનરૂપી જળ જે છે એ હિલવાથી પણ આમ ઢોળાઈ જાય છે, આમ બહાર નીકળી જાય છે. તો બિલકુલ હેલવાનું નથી. તો શરીર તો એ 3.5 દિવસ બિલકુલ મતલબ કે સ્થિર રહેવાનું છે. તો શિબિરમાં સમય સુધી સાધકે બીજા કોઈ પણ સાધના વિધિ આ કરવાની નથી, યાદ રાખો. હવે તે બીજો નિયમ કે મોબાઈલ પોતાની સાથે રાખવો નથી.
કારણ કે મોબાઈલ હોય તો વળી મતલબ ચિત્ત ત્યાં જતું રહે. 5મું, દૈનિક જરૂરિયાત સિવાય સાધનામાં સવારે 4:30 રાતના 9 વાગ્યા સુધીનો સમય ધ્યાન કરવાનું રહે છે. સવારે 4 વાગે ઉઠી જવાનું અને ધમપીઠની અંદરમાં 4 થી 4:30 વાગે મતલબ કે સવારના પહોંચી જવાનું. પછી 9:30 વાગ્યા સુધીનો સમય આ ધ્યાન કરવાનું છે. તેમાં જરા પણ બીજું વધારે કોઈ પણ જોડવું પણ નથી અને એમાંનું તોડવું પણ નથી, એટલે એમાંનું કાઢવું પણ નથી. તો સાધના અંગે જ્યારે પણ સાધકને કોઈ પણ શંકા થાય તો પ્રશ્ન પૂછવો હોય તો પોતાના માર્ગદર્શકને એકાદ વાર નહીં અનેક વાર પૂછી શકે છે અને માર્ગદર્શન મેળવી શકે છે. પણ બહુ જ ધીરે અવાજે પૂછવાનું કે બાજુના જે છે એ ધ્યાનમાં બેઠા છે એને તકલીફ ન પડે કે એ અવાજ એમના કાને ન જાય એવું નજીકમાં બેસી ધીરેથી બોલવાનું. પછી 6થો નિયમ, યોગાસન અને વ્યાયામ આ શિબિરમાં કરવાની મનાઈ છે, છતાં પૂરો 10 કલાકની વચ્ચે એકદમ સ્થિર ન રહી શકાય તો બોલવું નથી. જે પોતાને આવડતા આસન પોતાની મેળે 2-5 મિનિટ કરી લેવા, વળી પાછા બેસી જવું. પણ બીજાને મતલબ કે કોઈ પણ ડિસ્ટર્બ ન થાય તો, નહીં તો આ શિબિરમાં કરવાનું નથી. 7મું, આર્યમૌન. શિબિરમાં 10 દિવસ આર્યમૌન પાળવાનું હોય છે. તે 5 જ્ઞાનેન્દ્રિયો આંખ, કાન, નાક, ચામડી, જીભ એટલે સ્વાદ, 5 કર્મેન્દ્રિયો હાથ, પગ, વાણી, ગુંદા અને જનેન્દ્રિય, અને 5 વિષયો શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. તો આ શબ્દ કાનથી સાંભળવો નથી, સ્પર્શ ચામડીના વિકાર જાગે ત્યાં છબવું નથી, ને રૂપ આંખનું જોવું નથી, ને રસ જીભમાં ખોટી વસ્તુ ખાવી પીવી નથી, અને ગંધ નાકથી જે સૂંઘવાનું નથી. એવા 5 વિષયોને ઝેર સમાન માનીને છોડી દેવા તો જ મુક્તિ મળે છે. તો આ શિબિરની અંદર આ 19 વસ્તુ મેં તમને સમજાવી. કેટલી? 19 વસ્તુ સમજાવી. આને સૂક્ષ્મ શરીર કહેવાય છે. આ સૂક્ષ્મ શરીરના 19 તત્વોનો તે વખતે કોઈ પણ ઉપયોગ કરવાનો નથી. પછી 8મું, મહિલા પુરુષ માટે અલગ અલગ રહેવું છે. નિવાસ, સાધના, વિશ્રામ, ભોજન વગેરે સર્વે સમયે સ્ત્રી પુરુષને અલગ અલગ રહેવાનું છે. આ અલગ રહેવાનું ચુસ્તતાથી પાલન કરવું બહુ જ જરૂરી છે. કોઈ પણ પુરુષ સ્ત્રીને ન જુએ ને સ્ત્રી કોઈ પુરુષને ન જુએ, એ ખાસ મતલબ આમ ધ્યાન રાખવાનું છે. હોલ તો એક જ છે, આમ મતલબ નજર નહીં પડે એવું નહીં બને, પણ કોઈ પણ એને આસક્તિ ભાવે જોવું નહીં. બસ આટલું જ ન જોવાનું નથી. બસ. 9મું, પહેરવેશ, સ્વચ્છતા અને શિષ્ટાચાર, મર્યાદા જળવાઈ રહે તેવાં જ કપડાં પહેરવાના હોય છે. ઝીણા, પાતળા કે ટૂંકા શરીરને પૂરું ઢાંકી રાખવું જરૂરી છે. ઝીણા, પાતળા કે ટૂંકા બિલકુલ પહેરવા જ નથી. મહિલાને કુર્તાની સાથે ફરજિયાત દુપટ્ટો ખાસ ઉપયોગી કરવો અથવા સાડી પહેરવી. જો દુપટ્ટો ન રાખી શકે તો ફરજિયાત સાડી પહેરવી. 10મું, મંત્રાભિક્તા, માળા, કંઠી કે માદળિયું, તાવીજ વગેરે કદાચ 10 દિવસ પહેરવા નથી, ને તે પહેરલા હોય તો ઉતારી નાખવા. કોઈ બી હાથમાં કાંડામાં દોરો હોય, કંઠી હોય, માદળિયું હોય, કોઈ પણ પ્રકારના શરીરમાં માને જણેલો જેવો હોય એવો
કમ્પ્લેટ મતલબ કપડાં સિવાય કોઈ પણ બીજી આવી તાવીજ કે કંઠી રાખવાની નથી. પછી 11મું, કિંમતી આભૂષણ તથા મોબાઈલ ફોન લાવવાનો નથી. તેમજ જો લાવ્યા હોય તો 10 દિવસ વ્યવસ્થાપકને અનામત રૂપે આપી દેવો. એ પછી પાછો મળી જશે, પણ જે વ્યવસ્થા કરે છે એને આપી દેવો. 12મું, નશીલી વસ્તુઓ, ધૂમ્રપાન, જરદા, તમાકુ, ડ્રગ્સ, દવાઓ, ભાંગ, ગાંજો, ચરસ, કોઈ પણ નશીલી વસ્તુ રાખવી નથી અને સાથે લાવવી પણ નથી. તે ગુનો છે. તે શિબિરમાં કોઈ પણ ઉપયોગ કરવો નથી. 13મું, બાહ્ય સંપર્ક, શિબિરમાં આવેલા સાધક બધા જ બાહ્ય સંપર્ક કરવો નથી અને શિબિરના સ્થળે જ રહેવાનું છે અને ટેલિફોન કે મોબાઈલ કે પત્ર પણ લખવો નથી. તેમને બહારથી કોઈ પણ વ્યક્તિ મળવા આવી શકશે નહીં. કોઈ ખાસ કર્મ માટે કુટુંબની વ્યક્તિ મળવા આવી જશે તો કેવળ વ્યવસ્થાપકને જ મળી શકશે અને તે વ્યવસ્થાપક પોતે જ જરૂરી જેવું હશે તો જણાવશે ને નહીં તો રહેવા દેશે, પણ કોઈને મતલબ કે મળવાનું નથી. 14મું, રોજની જરૂરિયાત વસ્તુઓ, સાદકે પોતાની રોજની જરૂરિયાત વસ્તુઓ જેવી કે સાબુ, ટુવાલ, કપડાં, પાણીનો બોટલ, ટૂથબ્રશ, ટૂથપેસ્ટ, ટોર્ચ, ઓઢવા શાલ વગેરે સાથે લાવવી રહેશે અને સૂવા માટે ગાદલું, ઓશીકું, ચાદર, ઓછાળ ને સાધનામાં બેસવાની ગાદી એક કેન્દ્ર પર મળશે. 15મું, ટેપ રેકોર્ડ અને કેમેરા લાવવાની મનાઈ છે. 16મું, ભોજન જુદા જુદા દેશમાંથી આવતા બધા જ સાધકોની રુચિ પ્રમાણે ભોજન બનાવવાનું શક્ય નથી. તેથી કેન્દ્ર પર ભારતીય ઢબનું સાત્વિક, શાકાહારી અને સાદું ભોજન તૈયાર કરવામાં આવે છે. તેનાથી દરેક સાધકે સંતોષ માનવો રહેશે. કોઈ રોગી બીમાર સાધકને માટે જુદું ભોજન મળશે. હું શિબિરમાં ગયો હતો તો મારે મરચાં ખાવાની બિલકુલ ઈચ્છા જ નથી, તો મારા માટે સ્પેશિયલ મરચાં વગરનું શાક બનાવી દેતા હતા. તો એવી પહેલા દિવસની જાણ કરી દેવાનું. પોતાના શરીરને આ પ્રકૃતિને આ શરીરને અનુકૂળ ન હોય તો ત્યાં વ્યવસ્થા થાય છે. હવે સમય, પ્રાતકાળે સવારે 4 વાગે જાગરણ કરવું, 4 થી 30, 6 થી 30 સાધના નિવાસ પર ધ્યાન કેન્દ્રિત કરવું, 6:30 થી 8 નાસ્તો, નિત્યકર્મ અને વિશ્રામ કરવો, 8 થી 9 સામૂહિક સાધના કરવી, 9 થી 11 સાધના આચાર્યશ્રીના સૂચના મુજબ ધ્યાન કરવું, 11 થી 1 ભોજન વિશ્રામ કરવું, બપોરે 1 થી 2-2:30 વાગ્યા સાધના નિવાસ પર જવું, 1 વાગ્યાથી 2:30 વાગ્યા સાધના ધ્યાન પર જવું, 2 થી 30, 3 થી 3:30 સામૂહિક સાધના કરવી, 3:30 થી 5 વાગ્યા સુધી સાધના આચાર્યશ્રીના સૂચના મુજબ ધ્યાન કરવાનું, 5 થી 6 ફળાહાર અથવા લીંબુ પાણી પીવું, સાંજે 6 થી 7 સામૂહિક સાધના, 7 થી 8:30 પ્રવચન, રાત્રે 8:30 થી 9 સાધના નવી સૂચનાઓ, 9 થી 9:30 સાધના અંગે પ્રશ્નોત્તરી, 9:30 ફરજિયાત ઊંઘી જ જવું. 18મું, શિબિરમાં કોઈ પણ નાત,
જાત, ધર્મ, સંપ્રદાય, ભેદભાવ વગર કોઈ પણ જ્ઞાન વ્યક્તિ લેવા આવી શકે છે. આમાં કોઈ પણ નાત જાતનો ભેદભાવ રાખવામાં આવશે નહીં, અને તેવા ભેદભાવ રાખવા જો છે તો આ શિબિરમાં આવવું જ નહીં. આમાં નાતી જાતિનો ભેદભાવ જ નથી, બધાને સમાન દ્રષ્ટિ રાખવાની છે. ગીતાના 5મા અધ્યાયના 18મા શ્લોકમાં કહેવામાં આવ્યું છે, હે આ એવો જ્ઞાની પુરુષ ગાયમાં, કૂતરામાં, ચંડાળમાં કે જતિમાં સમાન દ્રષ્ટિ રાખે છે, અને સમાન દ્રષ્ટિવાળો હાલમાં જ આ જન્મ મરણને જીત્યો છે. કારણ પરમાત્મા સમાન દ્રષ્ટિવાળા છે, તો સમાન દ્રષ્ટિવાળો જે મનુષ્ય થાય તે જીવતા જ મોક્ષ પામે છે. તો સમાન દ્રષ્ટિ રાખવી આ મૌન શિબિરનો નિયમ છે. તો હું સર્વના હૃદયમાં રહેલા પરમાત્માને હું મારા હૃદય ભાવથી નમન કરું છું. એકને ઓળખો, એકને માનો, એક સંગઠિત બનો, એટલું કહી હું મારી વાણી વિરામું છું. હવે આ નિયમ ખાલી